નમસ્કાર વિદ્યાર્થીઓ, ગણિત નેહલ સરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો. આપણા 500 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે. બરાબર, આવો જ સપોર્ટ બનાવતા રહો અને આવી રીતે જ આગળ વધતા રહો. તમે વધતા રહો, મને પણ વધારતો રહો, તો ઉત્સાહ આપણો એવી જ રીતે વધતો રહેશે. બરાબર છે. ચાલો તો વધુ વાત ન કરતા આપણે વિડીયો પર આગળ વધીએ. તો આજનો કયો પ્રશ્ન? ઉદાહરણ નંબર 5 જોઈએ. બરાબર, ઉદાહરણ 5 શું કીધેલું છે જુઓ. ઉદાહરણ નંબર 5, 10/3, 7/8 અને 1/7 ની દશાંશ અભિવ્યક્તિ મેળવો. દશાંશ અભિવ્યક્તિ વિદ્યાર્થી મિત્રો તો એવો જવાબ કે ચાલો, એવો જવાબ કે આપણા પોઈન્ટ પછી શું આવશે? રકમ આવશે. શું આવશે? રકમ. બરાબર, આ પોઈન્ટ પછી જે રકમ લખેલી હોય આવા પ્રકારનો જે જવાબ આપણે લાવીએ છીએ તેને કહેવાય દશાંશ અભિવ્યક્તિ. બરાબર, પોઈન્ટમાં જે જવાબ લાવશું ને તેને કહેશું આપણે દશાંશ અભિવ્યક્તિ. બરાબર, તો આપણે તે શોધવાનું છે. આપણે કઈ રીતે કરશું તે જોઈએ. પહેલી સંખ્યા આપેલી છે આપણે 10/3. બરાબર, ચાલો તો હવે જવાબ નંબર આપણે 5 આપવા માટે સૌથી પહેલા આપણે શું કરશું? 10 ને 3 વડે ભાગશું. 10 ને કેટલા વડે ભાગશું? 3 વડે ભાગશું. ચાલો તો એનો જવાબ શું આવશે? પ્રયત્ન કરીએ. ભાગાકાર આપણને આવડે છે, બસ એ જ મેથડથી આપણે ભાગાકાર કરશું. બરાબર, હવે તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને એવું હશે કે સર મને ભાગાકારમાં 3 નો 4 નો 5 નો કોઈને ઘડિયા નહીં આવડતા હોય તો કઈ મેથડ છે? ભલે ઘડિયા નહીં આવડે કઈ વાંધો નહીં, આપણે શું કરશું? અહીંયા લખી નાખશું 3. કેટલી વખત લખશું આપણે? 2 વખત લખી નાખશું. બરાબર, અહીંયા આપણે એકડા લખી નાખશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ રીતે આપણે એકડા લખી નાખશું. એના પછી શું કરશું? તો એના પછી આપણે આ જે રકમ આપણે લખી એને આપણે આ જવાબના અંદર ઉમેરતા જશું. બરાબર છે. 3 + 3 કેટલા થશે? તો 6 થશે. 6 + 3 કેટલા થશે? તો 9 થશે. 9 + 3 કેટલા થશે? તો 12 થશે. બરાબર, એવી રીતે 15, એવી રીતે 18, પછી 21, પછી 24, પછી 27 અને પછી 30. બરાબર, આ રીતે આપણા સંખ્યાઓનો આપણો રેડી થઈ જશે. બરાબર, આને આપણે કહેશું 3 નો ઘડિયો. બરાબર, 3 નો ઘડિયો આપણે લખી નાખ્યો આ રીતે. બરાબર, હવે આપણે ભાગાકારના દાખલાઓ કરીએ. બરાબર, તો ઘડિયો આવવા જ જોઈએ જરૂરી નથી. બરાબર, આ યાદ રાખજો. હવે આપણે દાખલો ગણીએ તો સૌથી પહેલા આપણે શું કરશું? 3 છે તો પહેલા ભાગાકાર જ્યારે પણ આપણે ગણતરી કરવા બેસીએ ને તો શરૂઆત ક્યાંથી કરીએ છીએ? જમણી બાજુથી કરીએ. યાદ રાખજો. આ ગુણાકાર કરવાનો હોય તો ડાબી બાજુથી આપણે શરૂઆત કરીએ છીએ. અહીંયા આપણે ભાગાકાર કરવાનો છે એટલે જમણી બાજુથી શરૂઆત થશે. બરાબર છે. ચાલો, બરાબર, આમ ઊભા રહેશું તો જમણી બાજુ થશે. બરાબર, આમ ઊભા રહેશું તો અહીંયાથી થશે. સિમ્પલ લોજિક સમજો. આ સંખ્યાથી આપણે ગણતરીની શરૂઆત કરશું. કઈ? 1 થી. બરાબર છે. ચાલો તો હવે આપણે શું કરશું? આપણે 3 ના ઘડિયામાં આ એક સંખ્યા, અહીંયા કેટલી સંખ્યા છે? 1 જ છે. તો આપણે એક સંખ્યાને પકડીએ, પણ એ સંખ્યા 12ની સંખ્યા કરતા કેવી છે? નાની છે. નાની છે એટલે આપણે 2 આંકડા પસંદ કરશું. 2 આંકડા પકડશું તો સંખ્યા બની ગઈ 10. 10 જે છે 3 ના ઘડિયામાં ક્યાં આવે છે? જુઓ, 10 એ કશે દેખાતી નથી, પણ 10 ના નજીકની સંખ્યા આપણને દેખાય છે. કેટલી? 9. એ કોના સાથે ગુણાકાર કરતા મળે છે? 3 ના સાથે. તો આપણે આનો જવાબ આપણે લખવું હોય તો લખાય 3 તારી 9 થશે. બાદબાકી કરશું તો 10 માંથી 9 જાય, કેટલા રહેશે? 1 રહેશે. બરાબર છે. આ એક આપેલી સંખ્યા કરતા નાની સંખ્યા છે અને આપણને જોઈએ બીજી એના કરતા મોટી રકમ આપણે બનાવવા માંગીએ તો શું કરશું? આપણે પોઈન્ટ, અહીંયા એક પોઈન્ટ આપણે આપવા પડે. ઉપર એક પોઈન્ટ આપશું ને તો હવે આપણી પાસે પાવર આવી ગયો. શાનો પાવર આવી ગયો? 1 0 આપવાનો પાવર આપણી પાસે આવી ગયો. બરાબર, ચાલો તો 1 0 આપણી પાસે મૂકી શકાય. બરાબર, તો આપણે 1 0 મૂક્યો. હવે એ રકમ બની ગઈ 10. પાછી સેમ ગણતરી 3 તારી 9. બાદબાકી કરશું, પાછો જવાબ આવ્યો 1. બરાબર, આ રકમ આના કરતા નાની છે. પાછું સેમ પ્રક્રિયા. શું કરશું? આપણે આપણી પાસે પાવર છે એનો ઉપયોગ કરશું. શું આપી દેશું? 0 આપી દેશું. બરાબર છે. શું આપી દીધો? 0. સેમ પ્રક્રિયા, સેમ પાછું આપણે 3 તારી 9. બાદબાકી કરશું, જવાબ આવશે 1. બરાબર, પાછું આપણે જોઈએ 1 0 આપશું. પાછી પ્રક્રિયા કરશું 3 તારી 9. બરાબર, તો આવી રીતે આ સંખ્યા આની આ જ ક્રમમાં શું થાય છે? રિપીટ થાય છે. અને ઉપરના જવાબ પણ એના એ જ ક્રમમાં શું થાય છે? રિપીટ થાય છે. તો 10 ના છેદમાં 3 હોય એનો આપણે જવાબ લખી શકીએ 3.3
3 3 3 3 ઓફ 2 ડોટ 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 નો મતલબ શું થશે? આ સંખ્યા એના એ જ ક્રમમાં શું થાય છે? રિપીટ થાય છે. બરાબર છે. આ થઈ આપણો પહેલો જે પ્રશ્ન હતો 10/3 એનો આપણે જવાબ શોધી નાખ્યો. હવે આપણે જશું શાના ઉપર? બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન કયો છે? 7/8. ચાલો આપણે આ કરશું. હવે 7 ને 8 થી ભાગવાનું છે. એનો જવાબ શામાં લાવવાનું છે? પોઈન્ટમાં. ચાલો સેમ પ્રક્રિયા, સેમ આપણે આ જ મેથડ કરશું. બરાબર છે. આપણે શું કરશું? ચાલો જોઈએ. તો હમણાં જ તમને સમજાવ્યું એ પ્રમાણે હું શું કરીશ? જે સમજાવ્યું એ જ પ્રમાણે શું કરશું? કઈ રકમથી ભાગવાનું છે તે જોઈ લો. આપણે શાને ભાગવાનું છે? 7 ને 8 વડે ભાગવાનું છે. શાનાથી ભાગવાનું છે? 8 વડે. બરાબર છે. સેમ પ્રક્રિયા. આ શાને આપણે ભાગવાનું છે? 8 ને ભાગવાનું છે. એટલે 8 નો ઘડિયો આપણને આવડવા જોઈએ. કયાને? 8 નો ઘડિયો. 8 નો ઘડિયો એટલે અહીંયા આપણે શું લખશું? અહીંયા લખશું આપણે 8 અને બીજી લખી નાખશું પાછો 8. દરેક સંખ્યામાં 8 ઉમેરતા જશું. બરાબર. તો આપણો ઘડિયો રેડી થઈ જશે. ચાલો 8 દુ 16, 24, 32, 40, 48, 56, 64, 72 અને 80. આ આપણો ઘડિયો રેડી થઈ ગયો. બરાબર છે. આ આપણો ઘડિયો બનાવી નાખ્યો. હવે પ્રક્રિયા આપણી ઈઝી થઈ જશે. ચાલો ગણતરી કરશું. બહારની સંખ્યા છે 1, અંદરની પણ 1 પકડીએ તો અંદરની સંખ્યા બહારના કરતા નાની છે એટલે એને 2 આંકડા બનાવવા પડે. પણ 2 આંકડા બનાવવા માટે આપણી પાસે એની સાથે કોઈ સંખ્યા છે જ નહીં. સંખ્યા નહીં હોય તો આપણે શું કરવાનું? પોઈન્ટ આપી દેવાનો. શું આપી દેવાનો? પોઈન્ટ. આપણે પોઈન્ટ આપશું ને તો આપણી પાસે પાવર આવશે. ઉપર આપણે પોઈન્ટ આપશું તો આપણી પાસે પાવર આવ્યો. શાનો પાવર? હવે આપણી પાસે પાવર આવી ગયો 1 0 આપવાનો. જે પણ સંખ્યા હશે ઘરના અંદર એને 1 0 આપણે આપી શકીએ. બરાબર. તો 1 0 આપણે આપી દીધો. હવે એ રકમ શું બની ગઈ? તો એ રકમ બની ગઈ 70. બરાબર છે. ચાલો 70 બની ગઈ. તો હવે આપણે જોઈએ તો 70 ને નજીકની સંખ્યા છે 72, પણ 72 નહીં લેશું. 72 એના કરતા મોટી સંખ્યા એ નહીં લેવાય. એના કરતા નાની સંખ્યા છે 64. તો કોનો આપણે ગુણાકાર કર્યો? 8 ની સાથે ગુણાકાર કરતા એનો જવાબ આવ્યો 64. હવે અહીંયા ધ્યાન આપજો. 8 જે છે એ પોઈન્ટના ક્યાં લખવાનું? પછી લખવાનું છે. આગળ લખશો તો ખોટું પડશે. એટલે સિમ્પલ યાદ રાખો. પોઈન્ટ આપવા પહેલા આગળ કોઈ નહીં હોય તો આગળ આપી દેવાનું 0 આપી દેવાનું. શું આપી દેવાનું? 0. બરાબર. આ યાદ રાખવાનું છે. ચાલો તો 8 × 64 થશે. ચાલો સેમ પ્રક્રિયા. 64 70 માંથી 64 જશે. કેટલા રહેશે? તો રહેશે 6. બરાબર છે. ચાલો આ જ પ્રક્રિયા આગળ વધાવીએ. બરાબર. હવે 6 રહ્યા. પાછી સંખ્યા 1 છે. આપેલી સંખ્યા કરતા નાની સંખ્યા છે. પાછો આપણી પાસે પાવર છે એનો યુઝ કરશું. શું આપશું? 1 0 આપી દો. એટલે શું રકમ બની ગઈ? 60. 60 ને આપણે પાછા આમાં ઘડિયામાં જોશું. 60 ના નજીકની સંખ્યા ગઈ તો હવે આપણે લેશું 56. બરાબર. 56 ક્યારે લખાય? 56 લખાશે 7 ની સાથેનો ગુણાકાર એટલે અહીંયા લખશું 7. બરાબર છે. ચાલો તો 56 60 માંથી 56 જશે. બરાબર. બાદબાકી કરશું તો કેટલા આવશે? તો બચી જશે 4. 4 બચી જશે. બરાબર છે. ચાલો પાછી આપણે સંખ્યા જોઈએ તો બહારની સંખ્યા કરતા એક સંખ્યા નાની છે. બરાબર. એ સંખ્યા નાની છે એટલે આપણી પાસે પાવર છે. 0 આપી દેશું. 0 આપી દીધો. ચાલો શું થશે હવે? તો 40 ના નજીકની સંખ્યા ગઈ. 5 ની સાથે ગુણાકાર કરશું તો 40 આવી જશે. તો અહીંયા લખશું આપણે 5. અહીંયા આપી દીધો આપણે 40. બાદબાકી કરશું તો આપણો જવાબ આવી ગયો 0 0. નીચે જવાબ આવી ગયો 0 0. એટલે આ જ આપણો છેલ્લો જવાબ. પાછળ ડોટ 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 મૂકવાની જરૂરત નથી. બરાબર. એટલે આપણો જવાબ શું આવશે? તો આનો જવાબ આવશે. બરાબર. શું લખશું? 0.875. આ થશે આપણો આ પ્રશ્નનો જવાબ. બરાબર છે. ચાલો હવે એના પછી આપણે જોઈએ 1 ને 7 વડે ભાગતા શું થાય. બરાબર. હવે શાનો આપણે ઘડિયો જોશું? 1 ને 7 વડે ભાગતા શું થશે તે પ્રક્રિયા કરીએ. ચાલો. બરાબર. તો સેમ. જો ઘડિયા નહીં આવડતું હોય તો મેથડ મેં તમને સમજાવી દીધી છે. આ મેથડથી તમે ગણતરી કરશો આરામથી થઈ જશે. બરાબર. હવે આપણે શાના માટે કરશું? 1 ને 7 વડે ભાગી નાખશું. 1 ને 7 વડે ભાગશું. ઘરના બહાર કોને મૂકશું? તો 7 ને. ઘરના અંદર કોને મૂકશું? તો 1 ને. બરાબર છે. 7 નો ઘડિયો લખવાનો છે. લખી નાખો. આપણે લખી નાખીએ અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને 10. 7 14 21 28 35 42 49 56 63 અને 70. આ મેં ઘડિયા લખી નાખ્યો. બરાબર. આ ઘડિયો મેં લખી નાખ્યો છે. બરાબર છે. હવે તમે આરામથી આ દાખલો આપણે ગણી શકશું. જુઓ હવે બહાર એક જ સંખ્યા છે તો આપણે એક સંખ્યાને પકડીએ. એ તો નાની છે. એ નાની છે એટલે આપણે એને 2 આંકડાની બનાવવા માટે
શું કરશું? પાછળ તો કોઈ સંખ્યા છે નહીં એટલે ઉપર શું આપશું? એક પોઈન્ટ આપશું. ઉપર એક પોઈન્ટ આપવા માટે આગળ કોઈ સંખ્યા નથી એટલે શું આપી દેવાનું? 0 આપીને પછી પોઈન્ટ મૂકો એટલે આપણને ખબર પડે કે આગળ કોઈ સંખ્યા નથી તો આપણે પોઈન્ટ આપી દીધો. પોઈન્ટ આપશું એટલે હવે આપણી પાસે એક પાવર આવી ગયો. શાનો? એક 0 મૂકવાનો. આપણે 0 મૂકી દેશું. 0 મૂકી દેશું. ચાલો 0 મૂકી દીધો. હવે આપણે ગણતરી કરીએ તો શું આવશે? 7 એકુ 7. બાદબાકી કરશું. 10 માંથી 7 જશે કેટલા રહેશે? 10 માંથી આપણે જોઈએ આ 10 છે. 10 માંથી 7 જશે તો કેટલા રહેશે? તો 3 રહેશે. ચાલો 3 રહેશે. બરાબર. સેમ પ્રક્રિયા આગળ વધાવીએ. એક સંખ્યા છે એટલે આપણી પાસે પાવર તો છે જ. 3 છે 7 કરતા નાની સંખ્યા, પાવર છે, યુઝ કરી લો. 0 આપી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ સમજાવવાનું છે. કેટલા 0 આપી શકીએ આપણે? આપણી પાસે પાવર તો છે પણ કેટલા 0? એક જ 0 આપવાનો પાવર મળશે. બીજો 0 જ્યારે આપવાનો થશે ને, સમજી લો કે અહીંયા કોઈ રકમ બની, અહીંયા છે સમજી લો કે 30 છે અથવા 32 છે. અહીંયા 32 છે ને જવાબ શું આવ્યો? 30 આવ્યો. તો હવે 30 થી તો નહીં ભાગી શકાય કારણ કે એક 0 આપતા પણ શું બની? 30 બની. અને અહીંયા કઈ રકમ છે? 32 છે. તો એ મોટી રકમ છે એટલે એક 0 આપવા તો પોસિબલ નહીં થશે. તો બે 0 આપવા માટે શું કરવા પડે? તો બીજો 0 આપવા માટે આપણે પરમિશન લેવા પડશે. શાની? ઉપરથી આપણે પરમિશન માંગશું ભગવાન પાસે. તો ભગવાનને આપણે શું કરવા પડશે? પ્રસાદી આપવા પડશે. ભગવાનને આપણે માંગશું, ભગવાન મને આ કરી નાખજો તો હું તમને મારા તરફથી થાય કે હું તમને આપીશ અથવા તો ચડાવીશ. માનતા ને બસ એવી જ કઈ અહીંયા પ્રોસેસ કરવા પડશે. એક 0 આપવાનું, ભગવાને આપણને એક 0 આપવા માટેનો પાવર તો આપી દીધો. બરાબર. ઉપર એક ડોટ મૂક્યો, એક પોઈન્ટ આપી દીધો એટલે પાવર તો મળી ગયો એક 0 આપવાનો. પણ બીજો 0 આપવાનો પાવર આપણી પાસે નથી. તે પાવર લેવા માટે આપણે ઉપર શું કરવા પડશે? પ્રાર્થના કરવા પડશે. તો ઉપર એક 0 આપવા પડે એટલે એકના પછી શું લખશું આપણે? પાછો આવી રીતે 0 આપવા પડશે. એક 0 આપશું તો અહીંયા આપણે બીજો 0 મૂકવાનો પાવર આપણને મળશે. બરાબર. હવે એ પાવર મળી ગયા પછી દાખલો ગણશું તો હજુ પણ એક 0 પાવર રહેશે. બરાબર. તો આ વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. બરાબર. ચાલો તો આપણને અહીંયા જરૂર નથી એટલે આપણે એને કાઢી નાખીએ છીએ. 30 આવી. હવે 30 જે છે આપણા ઘડિયામાં જોઈએ 35. તો 35 તો મોટી રકમ, એ તો પોસિબલ નથી, એ આપણને કામની નથી. તો એના ઉપરની રકમ પર આપણે જઈએ 28. એટલે આપણે શું કરશું? 7 ચોક 28. ચાલો બાદબાકી કરશું. બચી જશે કેટલા? 2. ચાલો હવે એના આગળ જઈએ. પાછી એક જ રકમ છે એટલે એક 0 આપવાનો પાવર તો છે જ, આપી દેશું. હવે 20 ના નજીકની સંખ્યા આપણે જોઈએ તો 7 દુ 14 થશે. બરાબર છે. બાદબાકી કરો કેટલા રહેશે? તો 6 રહેશે. ચાલો 6 એ 7 કરતા નાની રકમ, પાછો એક 0 આપી દેશું. 0 આપી દેશું તો શું થશે? તો એના નજીકની જે સંખ્યા જે છે 60 ના નજીકની સંખ્યા આવશે 8 સતામ 56. ચાલો 56 કરશું. કેટલા બચશે? 4 બચી ગયા. ચાલો પાછો એક 0 આપશું. હજુ પણ આપણી પાસે પાવર છે. 0 આપી દીધો તો શું થશે? 7 પચામ 35. બરાબર છે. પાછો આપણે બાદબાકી કરશું. 40 માંથી 35 જશે કેટલા રહેશે? તો 5 રહેશે. ચાલો એક 0 આપવાનો પાવર છે, આપી દેશું. હવે આગળ વધીએ તો શું થશે? 7 7 49. 7 7 49. બરાબર છે. તમને કદાચ નહીં દેખાશે. 50 માંથી 49 જશે કેટલા રહેશે? 1 રહેશે. અહીંયા લખું છું કેટલા રહ્યા? 1 રહ્યા. બરાબર છે. કેટલા બચી ગયો? 1 બચ્યો. આપણે શરૂઆત ક્યાંથી કરેલી હતી? 1 થી. પાછો કઈ સંખ્યા આવી ગઈ? તે જ સંખ્યા આવી. એનો મતલબ શું થયો? એના પછી જે છે એના પછી જે છે 7 પછીની સંખ્યા પાછી આપણી રિપીટ થશે. કઈ? જો કલર હું ચેન્જ કરી નાખું છું. 7 પછીની સંખ્યા આવશે પાછી 1, પછી પાછી 4, પછી પાછી 2, પછી પાછી 8, પછી 5, 7. આ રીતે આ સંખ્યાઓ શું થશે? રિપીટ થશે. એના એ જ ક્રમમાં રિપીટ થશે. કેવી રીતે? જો આપણે ઓલરેડી અહીંયા જોયું છે. 1 હતો તેની તે જ સંખ્યા પાછી રિપીટ થઈ, એની એ જ સંખ્યા રિપીટ થઈ, એની એ જ સંખ્યા રિપીટ થઈ. જ્યારે એની એ જ સંખ્યા રિપીટ થાય તો તે રકમ તેના તે જ ક્રમમાં શું થાય છે? રિપીટ થાય છે. બરાબર. તો આ જે દાખલો જે છે એ દાખલાને જો આપણે વ્યવસ્થિત સમજીએ, આ પ્રશ્ન કેમ પૂછ્યો છે, આપણને કેમ કીધું છે, તો જ્યારે પણ આપણને દશાંશ અભિવ્યક્તિમાં આપણે કોઈ સમય સંખ્યા શોધીએ, કઈ સંખ્યા? સમય સંખ્યા. યાદ રાખજો, સમય અને અસમય. જો તમને ભૂલી ગયા હોય તો આપણે આગલા વિડીયોમાં એ વસ્તુ ડિસ્કસ કરી ગયા છે. આગળના 2 વિડીયો આપણે અપલોડ કરી દીધેલા હતા. જો નહીં જોયા હોય ડિસ્ક્રિપ્શનમાં લિંક મેં મૂકેલી છે, એ બંને વિડીયો જોઈ લેજો એટલે તમને ક્લિયર થઈ જાય. બરાબર. તો સમય સંખ્યા એટલે એવી સંખ્યા કે તેના તે જ ક્રમમાં અનંત સુધી તો જશે પણ તેના તે જ ક્રમમાં શું થશે? રિપીટ થશે. એને કહેવામાં આવે છે અનંત અને આવૃત. આવૃત એટલે તેના તે જ ક્રમમાં શું થાય? રિપીટ થાય.
તો તેને કહેશું આપણે અનંત છે, પણ આવૃત છે. આવૃત એટલે આવ્યા જ કરશે, બરાબર. અને અનંત અને આવૃત, અનંત એટલે પાછી રિપીટ ન થાય, તો એવી સંખ્યાને કહેશું આપણે અસમય સંખ્યા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો અહીંયા આપણને સમય સંખ્યા આપેલી છે, તો શું થયું જુઓ, એકની એક જ રકમ શું થાય છે, રિપીટ થાય છે તેના તે જ ક્રમમાં. અને ક્યાં સુધી જાય છે, અહીંયા ડોટ 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 લખ્યું છે એટલે અનંત સુધી જશે. એક આપણી આવી કઈ ગણતરી આવશે. એના આગળ જઈએ તો એ કોઈ ભાગાકાર આપણે કરશું તો અમુક રકમ પછી એનો જવાબ શું થઈ જશે, 0. એટલે એના પછી આગળ કોઈ જવાબ આવશે નહીં. એટલે 7/8 નો જવાબ શું આવ્યો, 0.875. 5 પછી કોઈ રકમ બચવાની નથી, એટલે એ જ આપણો અહીંયા આપણે રકમ ખતમ કરી નાખશું. ખતમ થઈ ગઈ. અહીંયા આટલો સ્ટેપ આવશે, બીજા કોઈ રકમ આવશે નહીં. એના આગળ ગઈ તો શું આવ્યું, અમુક રકમ પછી તે પર્ટિક્યુલર રકમ શું થઈ, રિપીટ થઈ, બરાબર. તો આનો જવાબ જો આપણે લખવાના હોય તો શું લખાય, જુઓ વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ સમજાવી દઉં. 1/7 નો જવાબ જે છે ને એ તમે તૈયાર કરી લો, બરાબર. કારણ કે આગળનો દાખલો આપણે જ્યારે પણ ગણશું ને ત્યારે એની જરૂર પડવાની છે, એની જરૂર પડશે, એટલે મોડે કરી રાખો. શું છે જવાબ, જો હું બોલું છું 0.142857, આ એનો જવાબ છે. આ જવાબ આપણે યાદ રાખવાનો છે, બરાબર. આગળ દાખલાઓ આવશે ત્યારે આપણે એનો ઉપયોગ કરશું, એટલા માટે એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. હવે અહીંયા મારે સમજાવવાનું એ છે કે સમજી લો કે આ મેં રકમ લખી 10/3. તો જે રકમ રિપીટ થતી હોય ને, કઈ રકમ રિપીટ થઈ, 3 રિપીટ થવા લાગી. તો જે રકમ રિપીટ થાય છે ને તેના માથાના ઉપર આપણે તે રકમને આપણે શું આપી દેવાનું છે, 12 આપી દેવાનું છે. માથાના ઉપર 6 આપી દો, કે આ 6 નો મતલબ એવો જ થશે. આને આપણે જો ગણિતની ભાષામાં બોલશું તો એને આપણે બોલીએ છીએ 12, અને નેહલસનની ભાષામાં આપણે શું કહેશું, 6, બરાબર. તો 6 એને આપશું કે જે રકમ તેના તે જ ક્રમમાં શું થાય છે, રિપીટ થાય છે. તો એ એક જ રકમના ઉપર 6 છે, એટલે એ શું થશે, એક જ રકમ 10 વખત રિપીટ થશે. અહીંયા 6 આપવાની જરૂર નથી, કારણ કે એ ખતમ થઈ ગઈ છે. અહીંયા તો એ 6 કેટલી રકમને આપવા પડશે, જુઓ અહીંયા 6 આપણે આપવા પડશે, આ બધી રકમને 6 આપવા પડશે. કેમ, કારણ કે બધી જ રકમ એના એ જ ક્રમમાં રિપીટ થાય છે, તો બધી રકમ પર 6. એનો મતલબ શું, તો 12 જેના ઉપર હોય તે રકમ તે જ બલ્કમાં, તે જ જોડીમાં શું થશે, રિપીટ. આ જે રકમ 1/7 એ 142857 પાછી 142857 આવશે, એના પછી પાછી 142857. આ રીતે કન્ટિન્યુ શું થશે, રિપીટ થશે, એના એ જ ક્રમમાં રિપીટ થશે, બરાબર. એટલા માટે એના માટે કે શું, અનંત અને એના એ જ ક્રમમાં શું થઈ, એટલે આપણે અનંત આવૃત. આ રીતે આપણે એને ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો, બરાબર. જો તમને આ જે સમજાવ્યું એ સમજમાં આવ્યું હોય તો મજા આવી ગઈ, ચોક્કસથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, બરાબર. હું કમેન્ટ બોક્સમાં કમેન્ટ બધા જ વાંચું છું વિદ્યાર્થી મિત્રો, બરાબર. ચાલો રિપ્લાય આપતા રહેજો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સાબિત કરો કે 3.142678 સમય સંખ્યા છે. આ આપણે સાબિત કરવાનું છે. સાબિત કઈ રીતે કરવાનું, સાબિત કરવાનું એકદમ ઈઝી છે બેટા, એકદમ ઈઝી છે. તો મેથડ શું છે, બરાબર. હું એકવાર પ્રશ્ન ખાલી વાંચી લઈએ છીએ આપણે. બીજા શબ્દોમાં કહીએ તો આ બીજો શબ્દ એટલા માટે સમજાવ્યો છે કારણ કે વિદ્યાર્થીઓને આટલું વાંચીને કદાચ સમજમાં નહીં આવે, હિન્ટ નહીં મળે, એટલા માટે સમજાવ્યું છે કે પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તે પ્રમાણે આપણે આ જે રકમ છે એને આપણે આ ભાગાકાર સ્વરૂપમાં એને બતાવવાનું છે, પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં લખીને બતાવવાનું છે, બરાબર. ક્લિયર થઈ ગયું. ચાલો તો આપણે એવા જ કોઈ સંખ્યામાં એને બતાવી દઈએ. જવાબ નંબર 6 અહીં 3.142678 શું છે, આપેલ છે, જેને પી ઓપન ક્યુ સ્વરૂપે નીચે પ્રમાણે શું કરશું, બતાવશું. નીચે પ્રમાણે બતાવશું. ચાલો બતાવી દઈએ. શું કરવાનું છે જુઓ, આ રકમને હું કોપી પેસ્ટ કરીશ, 3.142678 બરાબર. જો ધ્યાનથી જોજો, આ જે રકમ છે ને એ બધી રકમ અહીંયા કોપી પેસ્ટ કરો. તો હું શું લખીશ, જો એક તો રકમ છે 3, પછી છે 1 4 2 6 7 8. આ રકમ જેવી છે એવી કોપી પેસ્ટ કરો, પણ શું નથી કર્યું, ધ્યાનથી જુઓ. આમાં પોઈન્ટ છે, પેલામાં પોઈન્ટ આપ્યો નહીં. હવે પોઈન્ટ નહીં આપ્યો તો શું કરવાનું, કરવાનું કંઈ નહીં, નીચેની બાજુ 1 આપી દેવાનો. પહેલા તો શું આપી દેવાનો, 1. હવે ગણતરી કરો, પોઈન્ટ પછી કેટલી રકમ છે, ગણતરી કરો. આપણે જોશું
બરાબર, સમજવા માટે હું શું કરીશ જુઓ, આપણે ગણતરી કરીએ 1 2 3 4 5 અને 6. કેટલી રકમ છે? પોઈન્ટ પછી 6 રકમ છે. તો અહીંયા એકના પછી 6 વખત 0 મૂકી દો. એકના પછી કેટલા વખત 0 મૂકી દેશું? 6. બસ આ થઈ ગયો આપણો જવાબ. આ આપણો પી, નીચેનો થઈ ગયો આપણો ક્યુ. હવે એક વસ્તુ ધ્યાન આપો, ક્યુ વાળી સંખ્યા જે છે ને એ કેવી છે? ક્યુ વાળી સંખ્યા પર તમે ધ્યાન આપશો તો 10, 100, 1000, 10,000, લાખ, કરોડ, અબજ આવી કોઈ સંખ્યા આવશે. પણ એ સંખ્યા ક્યારે બનશે? તો એ સંખ્યા જે છે આપણી 2 અને 5 ના સામા હોય? ગુણાકારમાં જ મળશે. 2 અને 5 ના ગુણાકારમાં જ મળશે. 2 નો ગમે તેટલો ઘાત, 5 નો ગમે તેટલો ઘાત હશે તો જ આપણને એ સંખ્યા 10, 100, 1000, 10,000 આ રીતે આપણને મળશે. બરાબર, 2 નો વર્ગ કરીએ ગુણ્યા 5 કરશું તો જવાબ શું આવશે? તો એનો જવાબ આવશે કેટલો? તો એનો જવાબ આવશે આપણો કેટલો આવશે? 20. 2 દુ 4, 4 પચાસ 20. બરાબર છે. હવે હું 5 નો વર્ગ કરીશ અને 2 નો એક જ વખત તો 25 દુ 50 થશે. બરાબર છે. હું બંનેનો વર્ગ કરીશ, 5 નો વર્ગ 2 નો વર્ગ, શું થશે? 5 નો વર્ગ થશે 25, 2 નો વર્ગ થશે 4, એટલે 25 ચોક 100. એટલે એનો મતલબ શું થયો? જો તમારી સંખ્યા નીચેની બાજુએ એક પણ 0 આવતો હોય, એક પણ 0 આવતો હોય તો તમારી પાસે એક જે ગુણિત છે એ ક્યાં તો 2 હશે ક્યાં તો 5 હશે. હશે ને હશે જ. એ બંને હશે ને તો જ તમારા જવાબ 1 0 આવ્યો. સમજમાં આવ્યું? આ ધ્યાન રાખજો. બરાબર, આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે સમજાવ્યું. બાકી અહીંયા આ પ્રશ્નનો જવાબ આપણો અહીંયા પૂરો થઈ જાય છે. પ્રશ્ન એકદમ ઈઝી છે, બસ આ જ છે એનો જવાબ. બરાબર છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોશું. એના પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 7. ઉદાહરણ નંબર 7 એકદમ ઈઝી છે. હવે નેહલ સરની મેથડ સમજી લો વિદ્યાર્થી મિત્રો. આ મેથડ જો તમને પસંદ આવે ને, આ મેથડ જો પસંદ આવે ને, તમારા મિત્રને આ વિડીયો ચોક્કસથી શેર કરો. બરાબર, જેથી કરીને એ પણ આ મેથડ સમજી શકે. બરાબર, ફક્ત એક જ ફ્રેન્ડને નહીં, ઘણા ફ્રેન્ડ મોકલો, તમારા ક્લાસમાં મોકલો, જેથી કરીને એ લોકો પણ આ મેથડ સમજી શકે. કારણ કે મેથડ એકદમ ઈઝી છે, મજેદાર છે, આરામથી સમજમાં આવી જશે. હવે અહીંયા આપણે શું કરવા કીધું? સાબિત કરો કે આ જે રકમ લખીએ 0.33333 ઓફ ટુ ડોટ ડોટ ડોટ. બરાબર, આના ઉપર 12 લખવાનો રહી ગયો છે, એને લખાય 0.312 ને પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પીક્યુ માટે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં શું કરો? દર્શાવી શકાય છે. આ પ્રશ્ન આપણને પૂછેલો છે. આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં જેમ આગળનો પ્રશ્ન કર્યો તેમ આને પણ તે સ્વરૂપમાં ફેરવી નાખીએ. કઈ રીતે ફેરવવાનું છે જુઓ. જવાબ નંબર 7. અહીં ધારો કે ધ્યાનથી નેહલ સરની મેથડ છે, જે પણ રકમ આપી હોય એને આપણે ધારી લેશું. ધારો કે x બરાબર 0.3333 ઓફ ટુ ડોટ ડોટ ડોટ. બરાબર, આપણે ધારી લીધું છે. આ આપણે ધારી લીધું. બરાબર છે. ચાલો પાછું આપણે લખશું. માટે x બરાબર 0. આ રકમ તો રિપીટ થાય છે એટલે એને લખેલું છે 312. અહીંયા આપેલું જ છે, બસ એ જ આપણે કોપી પેસ્ટ કર્યું. હવે આપણે શું કરશું? ધ્યાનથી જોજો. આ જે 312 જે છે ને એનું આ રીતે કરીશ. x બરાબર કેટલી રકમ છે? એક જ રકમ છે. એ રકમને આપણે 2 વાર લખશું. કેટલી વખત લખશું? 2 વાર. ચાલો લખી નાખીએ. 3 3. પહેલી વખત જે આપણે લખીને એને છોડી દેશું, બીજી વખત લખી એના ઉપર આપણે શું આપી દેશું? 12 આપી દેશું. શું આપી દેશું? 12. હવે સમજીએ. બરાબર, એક જ રકમ છે, એકના ઉપર 12 આપ્યું તો જેટલાના ઉપર 12 છે ને બસ આ પોઈન્ટને ખસેડીને ત્યાં લઈ જશું. શું કરશું? આ જે પોઈન્ટ છે એને ખસેડીને ત્યાં લઈ જશું. ક્યાં? જેટલાના ઉપર આપણે 12 આપ્યો છે ત્યાં પોઈન્ટને ખસેડશું. ચાલો તો ખસેડશું એટલે શું થાય? ખસેડી એટલે આપણને ખબર છે કે પોઈન્ટને જો આપણે ખસેડી દીધો અહીંયા તો નીચેની બાજુ આપણે શું આપવા પડે? તેટલા 0 આપવા પડે. અત્યારે જ આપણે કર્યું. આ પ્રશ્નમાં અત્યારે જ આપણે કર્યું. શું કર્યું? કેટલી રકમ હતી? 7 રકમ હતી તો આપણે 6 રકમ હતી, 6 0 આપી દીધા. બરાબર, તો આપણે પોઈન્ટને અહીંયાથી ઉચકીને ક્યાં મૂક્યો? અહીંયા મૂક્યો છે. એટલા માટે આ પ્રક્રિયા કરેલી છે. બરાબર, એટલે પોઈન્ટને ખસેડતી વખતે નીચેની બાજુ એકની સાથે તેટલા 0 આપવા પડે. બરાબર, આ મેથડ યાદ રાખવાની છે. તો અહીંયા આપણે એ જ પ્રોસેસ કરેલી છે. બરાબર, એક રકમ ખસીને શું મૂક્યું? પોઈન્ટ મૂક્યું. હવે શું કરશું? આ 10 ને ધક્કો મારો.
10 ને ધક્કો મારશું એટલે ભાગાકારનો વિરોધી ગુણાકાર, એટલે 10 અને x નો ગુણાકાર થશે. બરાબર, આ રકમ બની જશે 3.312. આટલું ક્લિયર થઈ જશે બધાને, ઈઝી છે, આરામથી આવડી જશે. હવે એના પછીનો સ્ટેપ છે ને એ મહત્વનું છે. એના પછીના સ્ટેપમાં આપણે આના બે ટુકડા પાડશું. આ રકમના એવા બે ટુકડા પાડો કે બીજી રકમ શું બની જાય? x બને. બીજી રકમને શું બનાવવાની છે? x. તો x આપણે શું માનેલો હતો? x આપણો છે આ, જુઓ x છે આપણો 0.312, તો અહીંયા લખી નાખશું 0.312. ચાલો, તો આપણી પાસે રકમ કઈ છે? 3.312 છે. એમાંથી આપણે 0.312 ને શું કર્યું? બાદ કરશું. તો બાદબાકી કરશું તો આપણે દેખાતા જ દેખાય છે કે આ તો નીકળી જ જવાનું છે. 3 માંથી 0 જાય તો શું રહેશે? 3 રહેશે. એટલે આપણે આગળ જે છે અહીંયા શું મૂકી દેશું? 3 મૂકશું. એટલે આ રકમ જે છે એના બે ટુકડા બનાવ્યા, એકને અલગ કર્યું અને વત્તા બીજી રકમને શું બનાવી નાખ્યો? x. બીજી રકમને શું બનાવ્યો? x. ચાલો, હવે એના પછીના સ્ટેપમાં આપણે શું કરશું? તો એના પછીના સ્ટેપમાં 10x તો છે જ, પણ અહીંયા 3 નું 3 અને જે આ બીજી રકમ છે ને એને આપણે લખી નાખશું, આની જગ્યા પર આપણે લખી નાખશું શું? x લખી નાખીએ. શું લખી નાખશો હવે? આ તો છે x, આપણે સ્ટાર્ટિંગમાં જ કીધેલું છે. બરાબર છે. હવે આ x ને શું કરો? ધક્કો મારો. x ને ધક્કો મારો. x ને ધક્કો મારશું ને તો પ્લસ નું શું બની જશે? પેલી બાજુ જતા માઇનસ થશે. યાદ રાખજો, ધક્કો મારતા પ્લસ હશે તો માઇનસ થશે. ધક્કો મારતા ભાગાકાર હોય તો વિરોધી થાય શું? ગુણાકાર. ગુણાકાર હોય તો વિરોધી થાય ભાગાકાર. સરવાળો હશે પેલી બાજુ જશે તો બાદબાકી. બાદબાકી હશે પેલી બાજુ જશે તો સરવાળો. આ પ્રક્રિયા છે, યાદ રાખો. તો x આ બાજુ આવશે એટલે શું થશે? 10x માંથી પેલો આ બાજુ આવ્યો એટલે માઇનસ x થશે. ઇક્વલ્સ ટુ ને ઇક્વલ્સ ટુ જેવું છે એવું કોપી પેસ્ટ, અને 3 જેવો છે એવો આપણે અહીંયા મૂકી દેશું. ચાલો, 10x માંથી 1x જશે. 10 માંથી 1x જાય તો કેટલા x બચશે? 10x માંથી 1x જશે તો શું બચશે? ચાલો આપણે જોઈએ. તો તે બચશે આપણો 9x. શું બચશે આપણો? 9x. બરાબર. હવે આપણે કોને ધક્કો મારશું? આપણને તો જોઈએ છે p ભાગ્યા q સ્વરૂપ, એટલે આપણે હવે 9 ને ધક્કો મારી દેશું. 9 ને ધક્કો મારશું એટલે શું થશે? જુઓ, એટલે આપણી રકમ બની જશે x બરાબર 3, ભાગાકાર જે છે ગુણાકાર છે એનો વિરોધી થઈ જશે ભાગાકાર, એટલે 9 ક્યાં ચાલી જશે? નીચે. ચાલો, જે ઉડતો હોય તે ઉડાવી દો. 3 તારી 9 થશે. બરાબર. એટલે આપણે જોઈએ તો અહીંયા ઉપર કઈ નહીં બચ્યું. કઈ નહીં બચ્યું એટલે ડાયરેક્ટ 3 નહીં લખાય, પણ શું લખાશે? ઉપરનો ઉપરની ખાલી જગ્યાનો જવાબ, નીચેની નીચેની ખાલી જગ્યાનો જવાબ. તો નીચે બચી ગયો છે 3, તો આપી દેશું આપણે 3. ઉપર કઈ નથી બચ્યું. કઈ નહીં બચે ને તો અહીંયા ધ્યાન રાખજો, નોર્મલી એક જે છે એ શું છે? તટસ્થ સંખ્યા છે. બરાબર. કોઈ પણ સંખ્યાને એ કઈ અસર કરતો નથી. 3 ની સાથે 1 નો ગુણાકાર 3 એકુ 3 જ થાય, એટલે આપણે ખાલી 3 ને જ બતાવ્યા છે, પણ પાછળ 1 પણ છે. નીકળી જશે તો કોણ બચી જશે? 1 બચેલો છે હજુ. બરાબર. એટલે અહીંયા ઉપર શું રહેશે? 1 રહેશે, જે p/q સ્વરૂપે મળે છે. અહીંયા આપણો આ પ્રશ્ન શું થશે? પૂરો થશે. જુઓ, આપણે શું કર્યું? પાછો એકવાર વ્યવસ્થિત પાછો રિપીટ કરી દઈએ છીએ. બરાબર, સ્પીડમાં સમજાવું છું, સમજી લો. શું છે? આપણે જે સંખ્યા આપેલી હોય એને ધારી લો. એ સંખ્યાને આપણે ધારી લેશું, 12 ના સ્વરૂપમાં લખી નાખશું. જેટલાના ઉપર 12 હોય તેને કેટલી વખત લખશું? 2 વખત લખો. 2 વખત લખી દીધી. 2 વખત લખ્યા પછી જેટલાના ઉપર 12 છે તેને પોઈન્ટ, તેટલા તેના બાજુમાં પોઈન્ટને લઈ આવો. એના બાજુમાં પોઈન્ટને લઈ આવશું તો શું થશે? પોઈન્ટ આપણે કઈ બાજુ ખસેડ્યો? પોઈન્ટને આપણે જમણી બાજુ ખસેડ્યો, એટલે જમણી બાજુ ખસેડશું એટલે નીચે 1 ની સાથે તેટલા 0 આપવા પડે. તો અહીંયા 1 પોઈન્ટ ખસેડ્યો એટલે 1 0 આપી દીધો. 10 ને ધક્કો મારશું એટલે x ની સાથે ગુણાકાર કર્યો. હવે આ જે રકમ બની એના બે ટુકડા પાડો. એક ટુકડાને આપણે શું બનાવશું? x. એક ટુકડા ફરજિયાત x બનવા જ જોઈએ, એટલે એક ટુકડાને બનાવી નાખ્યો x. બચેલી સંખ્યાને આપણે મૂકી દો આગળ, કે આ બંનેનો સરવાળો. હવે આની જગ્યા પર આપણે લખી નાખ્યું x. x ને હવે ધક્કો મારો. પ્લસ નું શું બની જશે? માઇનસ. 10x માંથી 1x જશે. કેટલા થઈ જશે? 9x. હવે આપણે તો રકમ બનાવવાની છે p ભાગ્યા q સ્વરૂપ, એટલે 9 ને ધક્કો મારી દો એટલે રકમ ક્યાં જશે? ભાગાકારમાં. ઉડતો હોય તો ઉડાવી દેશો એટલે આપણો જવાબ આવી જશે 1/3. જે પણ હોય એ આ રીતે ભાગાકારમાં જવાબ આવી જશે, જે કયા સ્વરૂપમાં થાય? p ભાગ્યા q સ્વરૂપે મળી જશે. બરાબર, આ રીતે મળી જશે. તો આ આપણી મેથડ છે. મેથડ એકદમ ઇઝી છે. બરાબર, ધ્યાન આપો, કારણ કે આપણે શરૂઆત ક્યાંથી કરેલી? x થી,
અને જવાબ પણ શામાં લાવ્યા? એક્સ પર લાવ્યા છે. આ રીતે આપણો દાખલો ગણવાનો છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 8 શું કીધેલું છે? જો સાબિત કરો કે 1.272727 ઓફ ટુ ડોટ ડોટ 27 જે છે અહીંયા તેના તે જ ક્રમમાં શું થાય છે? રિપીટ થાય છે. રિપીટ થાય છે એટલે આપણે શું લખ્યું છે? 1.27 બાર ને પી પૂર્ણાંક હોય, ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય છે. તો હા દર્શાવશું. આપણે કઈ રીતે દર્શાવીએ? અત્યારે જ આગળનો પ્રશ્ન આપણે જોઈ ગયા, બસ એ જ મેથડથી આપણે સેમ કરશું. શું કરશું? ચાલો આપણે સૌથી પહેલા ધારી લેશું જવાબ નંબર 8. ધારો કે x બરાબર શું? 1.272727 ઓફ ટુ ડોટ ડોટ. બરાબર આપણે ધારી લીધું. બરાબર છે. હવે એના પછીનો સ્ટેપ, તો x બરાબર જે રકમ રિપીટ થાય છે તેને આપણે ઉપર આપી દેશું 12. 27 તેના તે જ ક્રમમાં રિપીટ થાય છે એટલે 27 બંનેના ઉપર આપણે 12 આપશું. આપેલું જ છે એટલે આપણે લખ્યું. બાકી પરીક્ષામાં કદાચ આપણને નહીં આપે તો આપણે જોઈ લેવાનું કેટલી રકમ રિપીટ થાય છે. બે બેની જોડીમાં એટલે બે માથા પર બે જોડીમાં ઉપર 12 આપી દેશું. બરાબર છે. ચાલો હવે તો અત્યારે જ મેં તમને આગળ બતાવ્યું એમ જેટલી રકમના ઉપર આપણને 12 છે એ રકમ કેટલી વખત લખવાની? 2 વખત. નેહલ સરની મેથડ છે. ચાલો તો આપણે લખી નાખીએ એ રકમ જેટલી વખત 12 છે તેટલાના ઉપર એ રકમને 2 વખત રિપીટ કરશું. કરી દીધી. ચાલો હવે એના પછીનું સ્ટેપ શું? તો નેહલ સરે કીધેલું આ જે પોઈન્ટ છે એ ક્યાં લઈ જશું? જેના ઉપર 12 આપ્યા છે ને શરૂઆતથી ત્યાં આપણે લઈ જશું. એટલે પોઈન્ટને આપણે ખસેડશું. x બરાબર 127 પછી આપણે પોઈન્ટ આપશું અને 27 ના ઉપર આપણે 12 આપશું. પણ રકમ કેટલી ખસ્યા? પોઈન્ટને કેટલો ખસેડ્યો? પોઈન્ટને આપણે 2 ડિજિટ ખસેડ્યા એટલે નીચે 2 0 આપી દેશું. પણ 2 0 નહીં મુકાય એટલે આગળ આપણે આપી દેશું શું? 1. એટલે આપણી રકમ બની ગઈ શું? 100. આ 100 ને આપણે શું કરશું? ધક્કો મારશું. ભાગાકારનું વિરોધી ગુણાકાર એટલે અહીંયા આવશે એટલે શું બની જશે? 100x. હવે આ જે રકમ બની 127.27 નો 12 જે બની ને, હવે એના પછીનું સ્ટેપ શું? આ તો જેવું છે એવું કોપી પેસ્ટ કરો. 100x જેવો છે એવો જ. બરાબર છે. માટે આ 3 ટપકા આપણે ફક્ત કાઢીએ છીએ. કાઢો તો પણ ચાલે, નહીં કાઢશો તો પણ ચાલે, પણ કાઢશું તો તમને ક્લિયર થશે. માટે એના પછીનું સ્ટેપ શું થશે? તો હવે આપણે આ જે રકમ છે એના 2 ટુકડા એવા પાડવાના છે જેમાં એક ટુકડો શું બની જાય? x બને. તો એ x કયો બનશે તે વિચારવાનું જ નહીં. એ ડાયરેક્ટ 12 વાળી રકમ જે છે અહીંયાથી ઉચકીને મૂકી જ દેવાની કે આપણે અહીંયા રકમ કઈ બનાવશું? તો 1.27 બનવા જોઈએ. આપણી પાસે રકમ કઈ છે? તો આપણી પાસે રકમ છે 127.27 નો 12. પણ એમાંથી કઈ આપણે કાઢી નાખવાની છે? કારણ કે એ તો આપણે વાપરી ગયા, એ અહીંયા લખી જ નાખી છે. તો એને આપણે પેલામાંથી કાઢી નાખ્યા. કાઢી નાખશું તો શું થશે? જુઓ 27 પોઈન્ટ પછી તો બંનેમાં છે જ એટલે નીકળી જશે. તો આપણે ફક્ત વિચારવાનું શું? 127 માંથી 1 જાય. 127 માંથી 1 જાય તો કેટલા રહેશે? 126. બરાબર. પોઈન્ટ પછી કોઈ રકમ દેખાતી નથી એટલે આ જ આપણો જવાબ આવશે. એટલે આગળની રકમ બનશે 126. ચાલો હવે આપણે લાંબુ નહીં વિચારશું, સિમ્પલ. એના પછીનો સ્ટેપ લખી નાખીએ. શું? તો એના પછીનો સ્ટેપ થશે 100x બરાબર 126 વત્તા આની જગ્યા પર આપણે લખી નાખશું x. હવે આ x ને ધક્કો મારશું એટલે પ્લસનું શું બની જશે? માઇનસ. એટલે 100x માઇનસ x બરાબર 126 જેવો છે એવો કોપી પેસ્ટ. બરાબર છે. ચાલો હવે એના પછીનું સ્ટેપ શું છે? નેહલ સરે કીધેલું એમ બાદબાકી કરી નાખો. 100 માંથી 1 જાય કેટલા રહેશે? 99. લખી નાખીએ. બરાબર. કેટલા રહ્યા? 126. ચાલો હવે આપણે જવાબ સુધી તો પહોંચી જ ગયા છીએ. શું કરશું? 99 ને ધક્કો મારો. 99 ને શું કરશું? ધક્કો મારશું. ગુણાકારનું વિરોધી ભાગાકાર. ચાલો એટલે આપણો x શું થઈ જશે? માટે x બરાબર શું થશે? 126 ભાગ્યા 99. હવે કોઈને એમ થાય કે આપણો જવાબ આવી ગયો તો આ જ છેલ્લો જવાબ છે. બરાબર. કોઈને ભાગાકાર કરવાનું નહીં ફાવે તો આ પણ જવાબ આપણો સાચો જ છે. બરાબર. પણ અહીંયા આપણો હજુ ઉડી શકે છે. કેવી રીતે? અહીંયા 9 છે, 3 થી આપણે કટ કરી શકશું. ઉપરની રકમ 3 થી કટ થશે કે નહીં તે જુઓ. તો 2 ને 1 3, 3 ને 6 9. બરાબર. જેમનો સરવાળો 9 થાય, 9 જે છે એ 3 વડે ભાગી શકે એટલે આ આપેલી રકમ 3 વડે ભાગી શકાતી હશે. બરાબર છે. 3 વડે ભાગી શકાતી હશે એટલે આપણે કટ કરશું. શું? 3 ગુણ્યા 4 તારી 12 અને 3 દુ 6. 42 નો 3 વડે ગુણાકાર કરશું તો 126 આવશે.
બરાબર છે. અને 99 ને આપણે કટ કરશું તો શું આવશે? 3 ગુણ્યા 33, 3 ગુણ્યા 33. બરાબર છે. ચાલો હવે આ આપણે છે કટ કરી નાખી. હજુ પણ સંખ્યા કટ થશે. બરાબર, 9 થી એ પોસિબલ થઈ શકે, પણ નહીં ફાવે તો આવી રીતે ધીરે ધીરે આગળ વધો. હજુ આ રકમ કટ થશે કે નહીં તો ટ્રાય કરીએ. 11 ગુણ્યા 3 થશે અને આ રકમને 3 થી કરશું તો 42, એટલે 3 ગુણ્યા 3 એકુ 3 અને 4 તારી 12. બરાબર છે. ઉડી જશે કોણ? 3 3 ઉડી ગયા, એટલે આપણો છેલ્લો જવાબ આવી ગયો. હવે શું? x બરાબર શું આવશે? 14/11. કયો જવાબ આવ્યો આપણો? x બરાબર 14/11, જે કયા સ્વરૂપમાં છે? p/q સ્વરૂપે શું છે? મળે છે. બરાબર છે. હવે કોઈને થશે સર આ 14 ઉપર 14 નહીં આવી જવાબ. બરાબર, તો એ તમારો જે છે એ 14/11 છે. બરાબર, એ પ્રોપર નથી, ઇમ્પ્રોપર કહેવાશે. બરાબર છે. તો એને જો તમે મિશ્ર સંખ્યામાં કન્વર્ટ કરશો ને તો એ જવાબ આપણો થઈ જશે. બરાબર, શું આવશે? આને જો લખવું હોય તો આ રીતે લખી શકાય, પણ હું તમને એમ કહું છું કે તમે આ જ જવાબ રાખશો તો ચાલી જશે. બરાબર, એનો જવાબ શું આવશે? તો આપણે લખીએ તો શું થશે? 11 એકુ 11. બરાબર, તો અહીંયા 1 લખશું. 11 માં કેટલા ઉમેરવા પડશે? 12, 13 અને 14. કેટલા ઉમેરવા પડશે? 3. તો ઉપર લખી નાખશું આપણે 3. પણ આપણે જવાબ કયા સ્વરૂપમાં લાવવાના છે? આપણે તો લાવવાના છે ફક્ત p/q સ્વરૂપ. એટલે આપણે આ રીતે નોર્મલી બતાવતા નથી, પણ આ જે છે એને મિશ્ર સંખ્યામાં આ રીતે કન્વર્ટ કરી શકાય છે. બરાબર, આ ફક્ત મેં સમજાવ્યું છે. આ આપણો જવાબમાં આપણે લખવાની જરૂરત નથી, પણ આપણને તો શું કીધેલ છે? ફક્ત p/q સ્વરૂપમાં ફેરવો તો આપણે ફેરવી નાખી. 14/11. આ થશે આપણો જવાબ. આ થશે આપણો ઉદાહરણ નંબર 8 નો જવાબ. બરાબર છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. શું કીધેલ છે? જુઓ, સાબિત કરો કે 0.235335 ઓફ ટુ ડોટ 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 બરાબર 0.2 પછી 35 રિપીટ થાય છે, એટલે ફક્ત 35 ના ઉપર જ આપણે શું આપ્યું છે? 12 આપ્યું છે. ને p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા pq માટે p/q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. બરાબર, આ પ્રશ્ન આપણને પૂછેલો છે. સૌથી પહેલા આપણે સમજાવું છું તેમ અહીંયા જુઓ 35 35 35 35 35 ની જોડી જ રિપીટ થાય છે. કઈ જોડી રિપીટ થાય છે? 35 35 ની, એટલે 35 ના ઉપર જ 12 આવશે. અહીંયા તો આપણને બુકના અંદર કઈ જ દીધેલું છે કે 35 ના ઉપર 12 આવશે, પણ પરીક્ષામાં આપણને નહીં આપશે ગૂંચવવા માટે. આપણને કેટલું સમજમાં આવે છે એ જણાવવા માટે આપણે એ સમજવા પડશે. બરાબર, તો એ વસ્તુ ધ્યાન આપો. જે નેહલસનની મેથડ છે બસ એ મેથડને યાદ રાખો, તમને ક્લિયર થઈ જશે. શું છે મેથડ? ધારો કે જે સંખ્યા આપેલી છે એને આપણે x માનશું, તો x બરાબર 0.235353 ઓફ ટુ ડોટ ડોટ ડોટ. આ આપણે ધારી લીધી. હવે આ રકમને આપણે વ્યવસ્થિત કરીએ તો આ રકમ થશે 0.2. રિપીટ થતી રકમ છે 35, તો 35 ના ઉપર આપણે 12 આપી દેશું. આ થઈ ગઈ આપણી x. હવે પછી આગળના દાખલાઓ વિદ્યાર્થી મિત્રો ઇઝી હતા. હવેના આ જે પ્રશ્ન છે ને ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા વિદ્યાર્થીઓ ગૂંચવણ અનુભવે છે અને આ દાખલો ખોટો પડવાના ચાન્સ વધી જાય છે, એટલે સમજી લો. હવે પછી આપણે શું કરશું? તો જેટલાના ઉપર 12 છે, નેહલસનની મેથડ શું છે? જેટલાના ઉપર 12 છે કેટલી વખત લખવાના? 2 વખત લખી નાખો. 0.2 કોને 2 વખત લખવાના? ફક્ત 35 ને 2 વખત લખો. 35 ને 2 વખત લખો અને બીજી વખત વાળા ઉપર 12 આપી દો. એના પછીની મેથડ, તો જે પોઈન્ટ જે છે એ પોઈન્ટને જેટલી રકમના ઉપર 12 છે તેટલા જ ખસેડવાનું છે, યાદ રાખજો. બરાબર, નોર્મલી આપણે શું કરીએ છીએ? જે 12 છે એના આગળ પોઈન્ટ મૂકીએ છીએ. અહીંયા એવું નહીં થશે. કેમ? કારણ કે પોઈન્ટ આપણા 2 ના આગળ છે અને આપણે 2 જ રકમ ખસવાનું છે, એટલે અહીંયા આપણે લખશું તો x બરાબર શું થશે? પોઈન્ટ 2 રકમ ખસીને આપણે પોઈન્ટ મૂકશું તો 23.5 પછી 35 12 જેવો છે એવો આવશે. બરાબર, આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. 2 રકમ ખસવાની છે એટલે આપણે 2 રકમ ખસીને પોઈન્ટ મૂકીએ એટલે નીચે 100 આપી દેશું. 2 0 આગળ 1 એટલે 100 થઈ ગયા. 100 ને ધક્કો મારો, આ બાજુ આવશે એટલે શું થશે? 100x. બરાબર, આ થઈ જશે 23.535 હવે એના પછીનું સ્ટેપ, આ રકમને 2 ટુકડામાં વેચી નાખો. એક ટુકડો આપણો થશે x
અને બીજો ટુકડો જે બચી ગયો તે બતાવી દેવાનો છે અને આગળની રકમ તો જેવી છે એવી કોપી પેસ્ટ 100x જેવો છે એવો કોપી પેસ્ટ બરાબર છે ચાલો હવે તો આ રકમ લાંબુ વિચારવાનું જ નહીં દિમાગ પર લેવાની જરૂરત નથી અહીંયા x કઈ રીતે બનશે x તો ઓલરેડી આપણે બતાવેલો જ છે 12 વાળો એ ઉચકીને મૂકી દો 0.235 12 આ લખી નાખ્યો હવે આપણી જે રકમ છે તે અહીંયા લખી નાખો 23.535 12 આ આપણી રકમ હતી એમાંથી કોને કાઢ્યો તો 0.235 12 ને આપણે કાઢી નાખ્યો તો જે કાઢેલો છે ને એને આપણે બાદ કરવાનો એ થઈ ગયો x તો અહીંયા ધ્યાનથી જોઈએ આપણે બરાબર તો અહીંયા 35 જે છે ને એ ડાયરેક્ટ નીકળી જ જશે 35 તો નીકળી જ જવાના છે બચશે શું 5 માંથી 2 જશે તો કેટલા રહેશે 3 આગળ પોઈન્ટ છે એટલે અહીંયા પોઈન્ટ ખાસ આપવા પડશે આ દાખલામાં આ ભૂલ થાય છે હજુ આગળ પણ ભૂલ થવાના ચાન્સીસ રહેશે સમજજો આ બરાબર 23 માંથી 0 જશે તો 23 નો 23 જ રહેશે એટલે આ એમ જોવા જઈએ તો અત્યાર સુધી આપણે દાખલા ગણ્યા એના અંદર પોઈન્ટ નહીં આવતો હતો અહીંયા પોઈન્ટ આવશે શું 23.3 લખવા પડશે ચાલો આ આપણો બચેલી સંખ્યા છે હવે આને તો આપણે લખી નાખશું શું 100x બરાબર 23.3 વત્તા x ને ધક્કો મારી દો x ને ધક્કો મારશો એટલે આ બાજુ આવશે એટલે શું થશે માઇનસ થશે 100x માઇનસ x બરાબર આ 23.3 ને આપણે હવે લખશું 233 પોઈન્ટ ને આપણે ધક્કો માર્યો એક રકમ ખસેડી દીધું કેમ કારણ કે આપણને પોઈન્ટ નથી જોઈતી p ભાગ્યા q સ્વરૂપમાં પોઈન્ટ આવતો નથી એટલે આ જે રકમ છે પોઈન્ટ વાળો એક રકમ ખસેડ્યો એટલે નીચે એક 0 આપી દેવા પડે બરાબર છે નીચે શું આપી દેવા પડશે એક 0 બરાબર તમને કદાચ નહીં દેખાશે અહીંયા સમજાવું છું બરાબર ચાલો એના આગળનું સ્ટેપ શું થશે ચાલો 100x માંથી 1x જાય કેટલા રહેશે તો 99x રહેશે અહીંયા તો પેલી રકમ હતી એ જેવી છે એવી કોપી પેસ્ટ 233 ના છેદમાં 10 બરાબર છે ચાલો હવે એના પછીનું સ્ટેપ 99 ને ધક્કો મારો એટલે x બરાબર થઈ જશે 233 99 અને 10 નો ગુણાકાર થશે બરાબર હવે વિચારો 233 જે છે એ 99 ને કટ કરી શકશે કે નહીં તો 3 થી 99 ભાગી શકાય છે કેટલાથી 3 થી અને 11 થી બરાબર આ રકમ છે 233 2 વત્તા 3 5 5 વત્તા 3 થશે 8 8 એ 3 વડે ભાગી શકાતી નથી એટલે 3 થી તો 233 નહીં ભાગી શકાશે 11 થી ભાગી શકાશે કે નહીં તો 11 થી આપણે વિચારીએ તો એમ જોવા જઈએ ને તો 11 દુ 22 થશે બરાબર અને 13 બચશે 13 એ 11 થી નહીં કટ કરી શકાય એટલે 11 થી પણ એ ભાગી શકાશે નહીં એટલે આ જ આપણો છેલ્લો જવાબ થશે તો ફાઇનલ ફિગર બનાવી દઈએ તો 233 ભાગ્યા 99 ને 10 એટલે 990 જે કયા સ્વરૂપમાં p/q સ્વરૂપે મળે છે અહીંયા આપણો આ પ્રશ્ન શું થશે પૂરો થશે બરાબર આ પ્રશ્ન આપણો આ રીતે પૂરો થશે હવે એના પછીનો પ્રશ્ન જોઈએ બરાબર પછીનો પ્રશ્ન જોવા પહેલા વિદ્યાર્થી મિત્રો મેથડ કેવી લાગી આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષામાં આવી શકે છે ખોટો પડવાનો ચાન્સ છે એટલે આ પ્રશ્ન વ્યવસ્થિત સમજજો પ્રેક્ટિસ કરજો નહીં સમજમાં આવે વિડીયોને પાછો રિપીટ કરીને પાછું જોજો પાછું જોવા અગર ગણતરી કરશો ને તો આ જે નાની અમથી જે ભૂલ થવાના ચાન્સીસ છે તે નહીં થશે અને એકવાર યાદ રહી ગયું પછી તે ક્યારેય તમને ભૂલાશે નહીં બરાબર ચાલો તો એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ આજનો લાસ્ટ ઉદાહરણ નંબર 10 1/7 અને 2/7 વચ્ચેની એક અસમય સંખ્યા શોધો અહીં એક આપણે અસમય સંખ્યા શોધવાની છે હવે મેં તમને સ્ટાર્ટિંગમાં જ દાખલો ગણાવ્યો ત્યારે કીધેલું હતું કે 1/7 છે એનો ઘણી વખત આપણને જરૂર પડશે એને યાદ કરી લેજો મને યાદ છે કઈ વાંધો નહીં તમારે પણ યાદ કરી લેવાનું છે કારણ કે આવા પ્રશ્ન આવે તો આપણે ઇઝીલી જવાબ આપી શકીએ તો હું જવાબ લખીશ જવાબ નંબર 10 અહીં 1/7 અને 2/7 વચ્ચેની એક અસમય સંખ્યા શું કરવી છે શોધવી છે બરાબર
તો આપણે 1/7 ની જવાબ શું આવે છે તે પહેલા લઈ લઈએ. તો આપણે એના વચ્ચે જવાશે ને, એટલે આપણે 1/7 નો જવાબ શું આવેલો તે લખીએ. તો 1/7 નો જવાબ આપણને ખબર છે શું આવેલો, 0.142857. પછી આ જ રકમ શું થવા લાગેલી, રિપીટ થવા લાગેલી. એટલે એના ઉપર આપણે શું આપી દેશું, 12 આપી દેશું. આ થઈ ગયા આપણો 1/7 નો જવાબ. હવે 2/7 નો જવાબ પણ આપણે ડાયરેક્ટ આપી શકાશે. શું કરશું આપણે તે જુઓ. 1/7 નો આપણો જવાબ શું આવ્યો, 0.142857 આવે છે. બરાબર, તમે ગણતરી કરજો, તમારો જવાબ આ જ આવશે. બરાબર, 2/7 નો જવાબ શું આવશે, બંને બાજુ હું શું કરીશ, બંને બાજુ 2 વડે ગુણી નાખીશ. બંને બાજુ કેટલા વડે ગુણી નાખીશ, 2. હવે આપણને ખબર છે કે અંશનો ફક્ત અંશની સાથે જ ગુણાકાર થાય. તો આનો ગુણાકાર શું થશે, 2 × 2 ભાગાકારમાં 7 જેવો છે, કોપી પેસ્ટ. અને અહીંયા પોઈન્ટ પછી શું થશે, તો ગુણાકાર કરો. આનો જવાબ શું આવશે, તમે ગણતરી કરશો ને તો આનો જવાબ આવશે આ 285714. આ જવાબ આવશે. ગણતરી કરી જોજો વિદ્યાર્થી મિત્રો. બરાબર, તમારી પાસે કદાચ ગણતરી કરવામાં કન્ફ્યુઝન થાય, કેલ્ક્યુલેટર છે જ, સાઈડ પર ગણતરી કરીને જોઈ લેજો, આપણો જવાબ આ જ આવશે. અને તમે ભાગાકાર કરશો ને આ રીતે તમે ભાગાકાર કરશો ને તો પણ તમારો જવાબ આ જ આવવાનો છે. અને એના માથા પર શું મૂકી દેશું આપણે, 12. આની આ જ રકમ પછી શું થવા લાગશે, રિપીટ થશે. બરાબર છે, યાદ રાખજો. બરાબર, આ મેથડ જે મેં તમને કીધી છે ને એ આગળ આપણને દાખલો આવવાનો છે, આગળ દાખલો આવવાનો છે, યાદ રાખજો. બરાબર, એના પછીના વિડીયોમાં તમે આ ધ્યાનથી જોજો, આપણે આ જ ગણતરી તમને સમજાવીશ. બરાબર છે, તો આનો જવાબ શું આવશે, તો હું લખી નાખું છું 0.2857 અને એના પછી 14 અને એના ઉપર શું આવશે, તો 12 આવશે. આ થયા આપણા 2/7 ના જવાબ. બરાબર છે, ચાલો હવે આપણે શું કહેવાનું હતું, આ બે સંખ્યાની વચ્ચેની એક અસમય સંખ્યા આપવાની છે. એક અસમય સંખ્યા, હું તમને બે અસમય સંખ્યા શોધી બતાવીશ. જો શું કરશું, તો આપણે પોઈન્ટ પછીની અહીંયા રકમ કઈ છે, 1, અહીંયા કઈ છે 2. હું બંને રકમ લઈ લઉં છું, 0.1 લઈ લીધી અને 0.2 લઈ લીધી. બરાબર છે, ધ્યાનથી સમજીએ. બરાબર, આમ રકમ અહીંયા લખી નાખું, મળે છે. આ રીતે આપણે લાસ્ટમાં લખશું, કારણ કે રકમ આપણે થોડી મોટી લખશું ને એટલા માટે. ચાલો હવે આપણે કઈ સંખ્યા શોધવાની છે, અસમય. અસમયનો મતલબ શું, તેના તે જ ક્રમમાં શું નહીં થાય, રિપીટ થવા જોઈએ નહીં. બસ આ છે એની શરત. તો આપણી જો 1 લેશું ને તો એના પછીની રકમ જે હોય એના કરતાં વધારવાનું. 2 ડિજિટ પછી જો તમે ચેન્જ કરવાના હોય તો આપણે 2 ડિજિટ જે છે, બીજો ડિજિટ છે 4, 4 થી મોટી સંખ્યા થવા જોઈએ. અને અહીંયા છે 2, 1 મોટી છે કે 2 મોટી છે, તો 2 મોટી છે અને 1 નાની છે. એટલે આ રકમ કરતાં મોટી રકમ બનાવવાની અને આ રકમ કરતાં નાની રકમ બનાવવાની. હું તમને બંને લખીને બતાવું છું, એટલે તમે જાતે જ્યારે લખશો ને, મેં જે જવાબ લખ્યા એ તમારા તે જ જવાબ આવશે એવું જરૂરી નથી. તમારા મગજમાં અત્યારે હું લખું છું, આ જ પ્રશ્નનો જવાબ હું આવતીકાલે લખીશ ને તો ચેન્જ થઈ જશે. આ જ પ્રશ્નનો જવાબ તમે લખશો, આજે લખ્યો, અડધો કલાક પછી પાછો લખશો તો પણ તમારો ચેન્જ થશે જવાબ. બરાબર, ફક્ત સમજી રાખો. સમજેલા હશો તો તમારો જવાબ ક્યારેય ખોટો નહીં પડે. બરાબર, તો શું કરવાનું, અસમય શોધવાની છે એટલે આપણે એકદમ ઇઝીલી આરામથી જે મગજમાં આવે તે લખ્યા કરશું. બરાબર, પણ સરસ ધ્યાન આપો. અહીંયા 1 છે, 1 પછી શું આવે છે, 4. 4 કરતાં મોટી રકમને આપણે અહીંયા લખી લો. શું લખી મેં, 5. હવે કોઈને એમ થાય કે મારે 4 રાખવી છે તો 4 લખી શકાય, પણ એના પછીની રકમ છે 2. 2 કરતાં મોટી રકમ લખવા પડે. બસ આટલું યાદ રાખો. મેં બીજા ડિજિટથી જ રકમને ચેન્જ કરી નાખી. બરાબર, બીજા ડિજિટથી રકમને ચેન્જ કરી નાખી. હવે આ રકમ કરતાં આ રકમ મોટી થઈ ગઈ. જુઓ, પેલી છે 14, આ થઈ ગઈ 15. હવે આપણા મગજમાં આવે તે જે મરજીમાં આવે તે રકમ હું લખીશ, 1 8 5 7 6 3 4 2 8 5 3 8 અપ ટુ ... લખી નાખી. મળે છે. આપણને એક જ સંખ્યા કીધેલી, લખાઈ ગઈ. જુઓ, આ એ અસમય સંખ્યા જ છે, તેના તે ક્રમમાં રિપીટ નથી થતી. 1 પછી 5 આવ્યો, 1 પછી 8 આવ્યો, પછી પાછો 5 આવ્યો તો 5 પછી 1 છે, અહીંયા 7 થઈ ગયો. બરાબર, 6 આવ્યો, 6 નથી, 3 આવ્યો, 4 આવ્યો, 2 આવ્યો, 8 આવ્યો, 8 પછી 5 છે તો 5 આવ્યો, પણ 5 પછી 7 નથી, 3 આવ્યો. સમજમાં આવે છે, તેના તે ક્રમમાં રિપીટ થતો નથી. એટલા માટે આ સંખ્યાને કઈ સંખ્યા કહેવાશે,
અસમય સંખ્યા બની જશે. આ સંખ્યા બની ગઈ અસમય. ક્લિયર આ વસ્તુ? ચાલો, તો આ સંખ્યા હું લખીશ. જો મોટી સંખ્યા પસંદ કરીએ તો શું કરવાનું? તો 2 લખ્યું, તો એના પછી છે 8. 8 કરતા કઈ સંખ્યા બનાવવાની? નાની. અથવા તો કોઈને 8 લખવાની ઈચ્છા થાય, હું 8 લખું છું, તો એના પછીની સંખ્યા છે 5. એના કરતા કઈ સંખ્યા બનાવવાની? નાની. તો 5 કરતા નાની સંખ્યા કઈ? 4 આવે, 3 આવે, 2 આવે, 1 આવે અને 0 પણ આવશે. બરાબર? તો આપણે એમાંની કોઈ પણ સંખ્યા લઈ શકાય. 5 સિવાયની એના કરતા નાની કોઈ પણ સંખ્યા લે ભાઈ. હું લઈ લઉં છું 2. કઈ લઈ લીધી? 2. ચાલો, તો 2, 4, 6, 8, 7, 6, 3, 2, 5, 4, 3, 8, 9, 1, 7 ઓફ ટુ ડોટ ડોટ ડોટ. લો, લખાઈ ગઈ. લખાઈ ગઈ. જુઓ, એમાં કોઈ સંખ્યા તેના તે જ ક્રમમાં સેમ સંખ્યા રિપીટ થતી નથી. અને પાછળ ડોટ ડોટ આપ્યો એટલે એ ક્યાં સુધી જશે? અનંત સુધી જશે. એટલે આ સંખ્યાને કહેવાય અનંત અનાવૃત. અનાવૃત એટલે સેમ રકમ રિપીટ થતી નથી. બરાબર? આ કહેવાશે અનંત અને આવૃત. સેમ સંખ્યા રિપીટ થાય છે, એટલા માટે માથા પર શું આપ્યું? 12. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ થઈ આપણી 2 અસમય સંખ્યા મેં તમને શોધીને બતાવી. આ રીતે તમે જાતે પણ પોતાની રીતે પણ સંખ્યા બદલી શકો છો, લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો મેથડ પસંદ આવશે તો ચોક્કસથી લાઇક્સ આપજો, કમેન્ટ કરજો. શું થયું? મજા આવી ગઈ. બરાબર? અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. બને એટલો આ વિડીયોને શેર કરો, જેથી કરીને આપણે બીજા વિદ્યાર્થી સુધી પણ પહોંચી શકીએ. બરાબર? થેન્ક યુ વેરી મચ.